હાલો સર. હાજી મારુભાઈ, તમારો પ્રશ્ન ઘણા બધાને કામમાં આવે એમ છે. અમુક વ્યક્તિની ખાતેદારી તૂટતી હોય એને છે, ભૂલથી કોઈએ ઉતાવળમાં હક કમી કરી નાખ્યા હોય એ લોકોને છે. એટલે આપણે યુટ્યુબમાં મૂકશું વ્યવસ્થિત રીતે ને, તમે એજ્યુકેટેડ છો એટલે વ્યવસ્થિત પૂછો એટલે બીજા માણસો સમજી શકે. હા. શું પૂછવું છે? હક કમી કરી નાખ્યો છે હા. અને એમને પાછું ખાતેદાર થવું છે, વિષય આટલો જ છે ને? હા, એટલું જ છે. જુઓ, કોઈ પણ હક કમી થઈ ગયો હોય ને, પછી સહમતિથી હોય તોય ભલે ને વિવાદથી હોય તોય ભલે, એને સ્વરૂપ વિવાદનું આપવું પડે. એકવાર રેવન્યુમાં હક કમી થયો પછી રેવન્યુ પાછા એને સાંભળે નહીં. એના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે તકરાર ઊભી કરવા માટે. એટલે સિવિલ કોર્ટની અંદર તમે કેસ દાખલ કરો એટલે સિવિલ કોર્ટ જે છે એ સાંભળશે કે ભાઈ આ 300 ના સ્ટેમ્પ પેપર હક જતો થયો તો મને ખબર નથી કે મને અજાણ્યામાં રાખીને કર્યું છે. એમ સોની કજિયો કરવો પડે. સામેવાળા બધા તૈયાર હોય તો જ કરવું, સમજાણું? અને ગમે એટલા વર્ષો થયા હોય એવો કેસ દાખલ કરી શકો તમે. ગમે એટલા ઇન્સેન્સ છે, 5, 15, 20 વર્ષ, 50 વર્ષ નહીં. પેઢીઓ ન બદલી ગઈ હોય જોઈએ. છેલ્લી એન્ટ્રી પડી હોય કે એકાદી એન્ટ્રી એની ઉપર પડી હોય તો મૂળ માલિક જીવે છે હજી. હા, મૂળ માલિક જીવે છે તો સ્વેચ્છાએ ન થઈ શકે. એમ સ્વેચ્છાએ નવેસરથી આંબો બનાવી નવેસરથી હક કમી કરીને એવું ન થાય. એકવાર રેવન્યુમાં એન્ટ્રી પડી ગઈ પછી એને તમારે પડકારવી હોય કે મારો હક જે છે ખોટી રીતે જતો થયો છે, મેં હકમાં હક જતો કરવામાં સહી કરી નથી, એ ટાઈપનો દાવો તમારે સિવિલ કોર્ટમાં લાવવો પડે, સમજાણું? એટલે જે લોકો એકવાર હક કમી કર્યા હોય ને પાછું ખાતેદાર થવું હોય, ઘણાને શું થાય બિચારાને પોતાની ખાતેદારીની લિંક તૂટતી હોય, સમજ્યા? એટલે સસરા પક્ષમાંથી કે માતૃપક્ષમાંથી ક્યાંકથી ખાતેદારીની લિંક લેવી પડે. હવે ત્યાં સસરાનું નામ જે છે એ કમી થઈ ગયું હોય, પોતે હક કમી કરી નાખ્યા હોય ને ભાઈઓના નામે એટલે મામાના નામે જમીન પડી હોય, તો એવા સમયે બેને સિવિલ કોર્ટમાં દાવો લઈ જવો પડે, પણ સહમતિથી કરાય. નહીં તો એમાં કાંઈ વળે નહીં, પૈસા જ ઘસાવાના રહ્યા. એટલે ભાણિયાનું હું ના પાડું છું એટલે ના પાડું છું. બાકી સહમતિથી ભાણિયાઓને જો મામા હક કમીના કિસ્સામાં પાછા દેવા રાજી હોય અને એ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવી લે પછી જમીનમાં પાછો હક જતો કરી દે. હા, ઈ જ વસ્તુ આપણે પ્રોસિજર કરવાની છે. હા, પણ સિવિલ કોર્ટમાં કરવી પડે. હા, રેવન્યુમાં ન થાય, સમજાણું? એટલે એનું ખેડૂત ખાતેદાર પાછું જીવતું થઈ શકે. પણ હજી એક વધારે ચોખવટ કરી દઉં, વચગાળામાં કોઈની ખાતેદારી તૂટી હોય અને ક્યાંક જમીન ખરીદી લીધી હોય તો એ જમીન દૂધે નવાતી નથી, સમજાણું? આટલી ચોખવટ એટલા માટે કરીએ કે યુટ્યુબમાં કોઈ સાંભળતા હોય એને વળી એવું સમજે મારી ખાતેદારી તૂટી ગઈ છે, હું નવેસરથી નવી ખાતેદારી જીવતી કરી દઉં. નવી ખાતેદારી જીવતી કરવાથી જૂના થયેલા ટ્રાન્ઝેક્શન ઇરેગ્યુલર કે ગેરકાયદેસર થયેલા ટ્રાન્ઝેક્શન કાયદેસર થઈ જતા નથી. નવેસરથી નવી ખાતેદારી થાય, નવું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે અને પછી નવી જમીન ખરીદે તો એ રેગ્યુલર ગણાય. બરોબર. આટલી માહિતી આપણે વ્યવસ્થિત રીતે આ યુટ્યુબમાં મૂકશું એટલે બીજા ભાઈઓને ખબર પડે. આજે ખેડૂત ખાતેદારી તૂટવાનો પ્રશ્ન બહુ મોટો છે, સમજ્યા? હા સર. હા, એટલે એ લોકોને આ ઉપયોગી થશે. હા, બાકી વિવાદ વાળાને ઉપયોગી નહીં થાય, કારણ કે વિવાદ લઈને જશે ને તો આનો નિકાલ નહીં આવે, ખોટા પૈસા ખર્ચાશે. પણ સહમતિ અને સમજૂતીથી હોય તો થાય. હા સર. સ્વરૂપ વિવાદનું આપવું પડે એટલે સોની કજિયો કહેવાય, આપણી ભાષામાં કહીએ તો સોની કજિયો. અંદરથી કોઈ ભેદભાવ ન હોય, બસ ખાલી એક કાનૂની મેટર એક બનાવવી પડે. હા, પછી બધા સહમત હોય તો ઝડપથી કેસનો નિકાલ થઈ જાય. પછી એમાં ક્યાં કોઈ અપીલમાં જવાના છે? જયારે વિવાદ વાળામાં તો શું થાય, આમાંથી વિડીયો સાંભળીને ઘણા એમ કે ચાલો મામાની જમીનમાં ભાગ મંડીએ માગવા, પછી 6-8 વર્ષ વ્યા જાય, આમાં પાછા અપીલમાં જાય, પાછા એના ઉપર અપીલમાં જાય, કારણ કે મામા એમ સરળતાથી તો ભાણિયાને દઈ ન દે. એટલે એ લોકો આ વિડીયો સાંભળે ને તો એ પાછા આ લાઈને નો ચડી જાય, એટલે આ ચોખવટ કરવાની. સાહેબ, આમાં નોર્મલી કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ઇન્ટરનલી તો કેટલા 1-2 વર્ષમાં નિકાલ થઈ જશે? 3 વર્ષમાં થઈ જશે, સહમતિ હશે ને તો. હા, ઓકે. અને હવે નવા ચુકાદામાં તો ગાઈડલાઈન છે ઝડપથી કેસ લાવવાની. ઓકે. એટલે સહમતિ છે એટલે થઈ જશે. હા, બસ એ જોવાનું હતું કે કાયદાકીય જોગવાઈ હોય તો કોઈ વાંધો નથી. હા, થઈ જાય. સ્ટેમ્પ પેપર વખત જતા કર્યા છે ને, સબ રજિસ્ટ્રાર નો જ કર્યા હોય, સબ રજિસ્ટ્રાર કર્યા હોય તો નહીં થાય, જોઈ લેજો પાછા. હા, એકવાર જોઈ લે સીતા. આપણે તમે કીધું આખી વાત જોઈ હતી સેમિનારમાં. હા, બસ. હા, સારું, ચાલશે. ભલે આવજો ભાઈ. હા.